એક વાર્તા કહું તમને ખબર છો? એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં કંઈક ના કંઈક આતે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે. ધનુષની અભ્યાસ કરવા માટે જતા તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી જે બાણની જે દોરી હોય તાર હોય એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો રાજાનો અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એને મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડે ઇલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી અને બેઠા બેઠા મતલબ રાજા દુખી થઈ ગયા, મારો અંગૂઠો હવે કપાઈ ગયો, હવે હું બહાર ચડું ચલાવીશ. તેમાં જે મંત્રી હતો ને મંત્રી જે ભક્ત હતો ભગવાનનો એને થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. રાજા આવ્યો ગુસ્સો, એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો અને તું પાછું એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. આ મંત્રીને ગાલ દો જેલમાં. શું મંત્રીને ગાલ દીધો જેલમાં. તો મંત્રી આયા, મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે થાય છે, વાત તમારી સત્ય સાબિત થઈ કે અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલી આપી દેત, મારી આજે બલી ચડી જ જાત, પણ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું તમારે જે ઇનામ જોતું એ બોલો. કોઈને પૂછ્યું કે દુખી ક્યાંથી? કે 5 વર્ષથી મારી દુખી છે. કોઈને પૂછ્યું કે તું ક્યાંથી દુખી? મારી 10 વર્ષથી દુખી છું. તો એ પૂછે 10 વર્ષ પહેલા તમને દુખી તે 10 વર્ષ પછી અત્યારે? તો કે મારી 10 વર્ષ પહેલા તો અમારી ગાડી બંગલા વાડી બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા અને વાડીને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનો વિચારો જ્યારે ગાડી બંગલો બધું હતું સુખ તમને લાગતું હતું કે સુખી હતો, ત્યારે એક સમયગાળામાં તમે દુખી હતા. જેવું એ સમયગાળામાં તમે દુખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો અને અત્યારે જે છું એ દુખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો. તમે તમારા મનથી દુખી થાવ છો. રામ આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યનો અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે. અને ઉદ્દેશથી अच्छा रवि को खरी मेरा लीवा हैं आ जाता ने सीधा तू चलो बारे जा. આમ જ ગાડી થાય. આવું જતું સ્ટેજ પડવાની જરૂર છે. આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો. કઈ બેઠેલો તમે? કઈ બેઠેલો? એટલે બધે બેઠેલો તમે? થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય, સાચી વાત છે. પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, ખરી વાત મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે, તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે. રામ જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે, બે નરી આંખોથી કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે. તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે. અને મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે. ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતા તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને તો વિશ્વાસ રાખજો હું બેઠી છું. તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય ઘર लाइक फॉलो कर लीजिए, सब्सक्राइब कर लीजिए. प्रवचन मस्त लगी हुई गमी हुई लाइक कर लीजिए. जय माता दी, जय कोखार मेरा.